ઇતિહાસમાં આમ લખાશે કે પહેલું એવું થયું આંદોલન જેથી સરકારને પણ ઝૂકવું પડ્યું, નકર આ સરકાર છે ને કોઈ પાર્ટી આમે ઝૂકે એમ નથી. તમને લાગે છે કે હવે આ જંતર મંતરનું આંદોલન એ સમાપ્ત થઈ જવું જોઈએ કે હજી પણ એ માંગ પણ સ્વીકાર્ય થાય તો જ? જે આ સિસ્ટમ સામે લડશો તો જ આપણું કાંઈક થશે, બાકી કંઈ નહીં થાય. એજ્યુકેશન રિફોર્મ્સ હજી બાકી છે, એટલે એ માટે સરકાર રિફોર્મ લાવશે કે ગાંધી ચિંધ્યા માર્ગે આજે પણ અનશનથી યુવાનો એક થઈ શકે છે અને સરકાર ઝૂકી શકે છે ખરા? એક વાત તમને જરૂરથી ફાઇનલ કહીશ કે આ જે જનરેશન છે ને એ ગુલામી કરવા વાળી નથી. જેનજી છે ને એ એક યાદ રાખજો, પોતાનો હક છે ને એ લઈને જ રહેશે. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ભારતની રાજનીતિમાં અને એમાં પણ એનડીએના શાસનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં કોઈ પહેલી વખત મંત્રીએ રાજીનામું આપ્યું હોય એવો આ પ્રથમ ઘટનાક્રમ છે. ઐતિહાસિક નરેન્દ્ર મોદીની સરકાર માટે, કારણ કે વિદ્યાર્થીઓ સામે અંતે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. પરંતુ હવે આ જે સીજેપીનું આંદોલન હતું, યુવાનોનું સ્વયંભૂ આંદોલન હતું, જેની અંદર દેશભરના રાજ્યોમાંથી યુવાનો ઉમટી પડ્યા હતા અને માત્ર એક જ માંગ કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જે અંતે આજે તેમને આપી દીધું છે. મારી સાથે સ્ટુડિયોની અંદર રાજકોટના એ નવયુવાનો છે કે જેઓ પણ આ લડતની અંદર જોડાયા. રાજકોટમાં તેમને પ્રોટેસ્ટ કર્યો, પોલીસે તેમને ડિટેઇન કર્યા, પરંતુ તેમ છતાં રાત દિવસ જ્યારે પણ મોકો મળે ત્યારે તેઓ આ આંદોલનની અંદર જોડાઈ જતા હતા. આજે તેમની સાથે વાત કરવી છે કે આ રાજીનામા પછી સૌપ્રથમ તો એમને કેવું લાગી રહ્યું છે, કારણ કે આ એવડી મોટી જીત એમના માટે છે, વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે, જે અનએક્સપેક્ટેડ હતું. એ પ્રકારનો નિર્ણય એ કદાચ મોદી સરકારના આ કેબિનેટ મિનિસ્ટરે લીધો છે. મારી સાથે સંજયભાઈ છે, જેને તમે અલગ અલગ મીડિયા પ્લેટફોર્મ્સમાં જોયા, અને સાથે તેમને રાજકોટની અંદર કહેવાય ને કે અગ્રીમ ભૂમિકા તેમને નિભાવી અને આંદોલનને આગળ વધાર્યું હતું રાજકોટથી. સંજયભાઈ, સૌપ્રથમ તો યુવાનોની, વિદ્યાર્થીની આંદોલનની આ સૌથી મોટી જીત છે, કેવી રીતે જુઓ છો? કહેવાય ને આજે ખુશીનો માહોલ છે અમારી અંદર, કે એમ અંદરથી કંઈક મેળવી લીધું હોય એવું અમને ફીલ થાય છે. અમે વિદ્યાર્થીઓ બધા, ઘણા બધા રાજકોટના વિદ્યાર્થીઓ, હું પણ એક વિદ્યાર્થી છું એટલે હું સમજી શકું. અને ઘણા પેપર નીટનો તમે જોઈ શકો છો, સતત આપણે પૂછતા હતા, એની અંદર કાંઈક ને કાંઈક ગેરરીતિ થતી હતી. લોકો અવાજ ઉઠાવતા હતા, આવેદનપત્ર આપતા હતા, પણ કાંઈક ને કાંઈક વસ્તુ દબાઈ જતી હતી. પણ ઇતિહાસમાં આમ લખાશે કે પહેલું એવું થયું આંદોલન જેથી સરકારને પણ ઝૂકવું પડ્યું, નકર આ સરકાર છે ને કોઈ પાર્ટી આમે ઝૂકે એમ નથી. પણ જેનજી સામે ઝૂકી ગઈ, યુવાનો સામે ઝૂકી ગઈ, અને સ્ટુડન્ટો સામે ઝૂકી. એનું કારણ એક ને એ હતું કે આગળ સ્ટુડન્ટ સાચા હતા બધા, બરોબર. દર વખતે પેપર ફૂટતા થાય, વાત સત્ય હતી, અને કોઈને સજા પણ નહોતી થતી, એ પણ વાત સત્ય હતી. એના સામે કાનૂન લાવવાની વાત તો ઘણા ટાઈમથી કરતા હતા, પરંતુ કાનૂન હજી આવ્યો નહોતો. અને આવતીકાલે પણ તમે ન્યૂઝ જોયા ગઈકાલે કે ભાઈ 10 વર્ષની સજા અને 10 કરોડનો દંડ કોઈ પણ પેપર ફૂટે. તો તમારા માધ્યમથી પણ હું કહું છું કે ભાઈ સરકાર વહેલી તકે આ ઇમ્પ્લિમેન્ટમાં લાવે કાનૂન, અને હવે પછી કોઈ દી આ વસ્તુ ન થાય. અને ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપ્યું છે એ બહુ સરસ વાત કે બહુ સારી વાત કહેવાય. અને આજે અમારે સ્ટુડન્ટની એક જીત થઈ છે, અમારો માહોલ છે આજે કે અમારી એક જીત થઈ છે, યુવાનોની જીત થઈ છે. આ વસ્તુ પરથી હું એક વાત તમામ બધા લોકોને વિનંતી કરી કે તમે જો સત્યના માર્ગે હોવ છો તો કદાચ તમને કઠણાઈ આવી શકે, પણ તમારી જીત થશે એ ફાઇનલ છે. અમને રાજકોટ પોલીસે ઘણી વાર ડિટેન કર્યા, 2 વાર ડિટેન કર્યા, 5-5, 6-6 કલાક, 8-8 કલાક સુધી રાખ્યા અમને ડિટેન કરીને, પરંતુ અમે હટ્યા નહીં, કારણ કે અમે સાચા હતા. અને રાજકોટ પોલીસનો પણ હું આભાર માનું છું, ભલે અમને ડિટેન કર્યા, પણ એક રાત્રે અમને રેલી કાઢી, એ પણ 12 વાગે, એ પણ અમને પ્રોટેક્શન આપ્યું આખી રેલીને, કે યુવાનો છે એ સત્યના માર્ગે છે, તો આજે મેં એને પ્રોટેક્શન આપી અને અમને આ એક રેલી કાઢી. એ તો બાબતે રાજકોટ પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. યુવાનોની આ સૌથી મોટી વિદ્યાર્થીઓની જીત છે, અને પ્રથમ વખત એવું બન્યું છે એનડીએના શાસનકાળમાં કે તેમને રાજીનામું આપ્યું હોય. તમને લાગે છે હવે જંતર મંતરથી આંદોલન સમાપ્ત થઈ જશે? કારણ કે ગઈકાલે જ્યારે જેપી નડ્ડા અને એ લોકો મળવા ગયા હતા, સીજેપીના પ્રવક્તા તેમને મળવા ગયા, ત્યારે એવી વાત હતી, મુખ્ય માંગ તો તેમની ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી. તદુપરાંત જે પણ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો તેમને 1 કરોડ કમ્પેન્સેશન આપવાની વાત હતી, અને એ મુદ્દે સરકાર પોઝિટિવ છે એવી વાત ગઈકાલે તેમને જ કહી. તમને લાગે છે કે હવે આ જંતર મંતરનું આંદોલન એ સમાપ્ત થઈ જવું જોઈએ કે હજી પણ એ માંગ પણ સ્વીકાર્ય થાય તો જ?
મુખ્ય જોવો ને તો 3 માંગણી હતી. એક તો જેટલા સ્ટુડન્ટ પર કેસ થયા છે એ બધા હટાવી લેવાના, તથા જેટલા આમાં વિદ્યાર્થી છે સરકારની ગેરનીતિ શિક્ષણ નીતિના લીધે થઈને મૃત્યુ પામ્યા છે એ લોકોને કમ્પન્સેશન આપવાની, અને ત્રીજું કે આ હવે પેપર લીક ન થાય એના માટે કાંઈક ને કાંઈક સારી એવી એક નિયમ બનાવે. અને મેન જે આપણો રીઝન હતું, મેન જે કારણ હતું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, તો મેન જે 3 મારા ખ્યાલથી હવે તો એ લોકો પણ એક્સેપ્ટ કરી લીધા છે અને કાંઈક ને કાંઈક સરકાર પોઝિટિવ પણ છે. તો હવે તો મારા ખ્યાલથી થઈ જશે. પરંતુ એક વાત તમને જરૂરથી ફાઇનલ કહીશ કે આ જે જનરેશન છે ને એ ગુલામી કરવા વાળી નથી. જેનજી કોઈ ગુલામી કરશે નહીં, કારણ કે આ સ્વતંત્ર જેનજી છે એ કોઈની ગુલામી કરશે નહીં. કદાચ ભવિષ્યમાં જો પણ આવું થશે ને તો પણ જેનજી અવાજ ઉઠાવશે. તમે લોકો જોયું છે કે દિલ્હીમાં માર્યા, ગાંધીનગરમાં, ભાવનગરમાં, સુરતમાં, રાજકોટમાં, ઇવન કે અમને બી ડિટેન કરી લઈ જાય, કાંઈક ના કાંઈક ધાક ધમકી મારે કે કોઈ અજાણો વ્યક્તિ આવીને એમ કહે ભાઈ બધું બંધ કરી દો. પરંતુ જેનજી છે ને એ એક યાદ રાખજો, પોતાનો હક છે ને એ લઈને જ રહેશે અને સત્યના માર્ગે છે, કોઈ ખોટી રીતે નથી. અમારી માંગ સાચી હતી કે દર વખતે પેપર લીક થાય છે, અમે મહેનત કરવી છે એ અમને ફીલ થાય છે, અમારા વાલીઓને ફીલ થાય છે. એટલા સ્ટુડન્ટ જેટલા આત્મહત્યા કરે એને વાલીઓને ફીલ થાય છે કે મારો દીકરો એને જે સ્ટુડન્ટે જે આત્મહત્યા કરી છે ને, જે મર્યા છે ને, એના એવું નથી કોઈ કે લો લેવલનો હતો, એ પણ એકને એક જીનિયસ પર્સન હતો, બરોબર, એક સારો ડોક્ટર, સારો એન્જિનિયર બની શકે એમ હતો. એ લોકો આ ડિપ્રેશનના લીધે શિકાર બની છે. તો સરકાર સામે ઝૂકી છે અને વિદ્યાર્થીની જીત થઈ છે અને આગળ પણ હવે પેપર ફૂટે નહીં અને એના માટે સારામાં સારી વ્યવસ્થા થાય એવી સરકારને મારા તરફથી એક્સપ્રેશન છે. સરકાર પાસે એક્સપેક્ટેશન્સ છે કે રાજીનામું તો આવી ગયું, પરંતુ હવે એક સ્ટ્રોંગ સિસ્ટમ, સ્ટ્રોંગ મેકેનિઝમ ડેવલપ થાય કે જેથી કરીને આગળ જતા પણ આવા કોઈ ઘટનાક્રમ પેપર લીકનું ના બને. અન્ય યુવાન છે, શું કહેશો? આંદોલનની સૌથી મોટી જીત કેવી રીતે જુઓ છો? અત્યારે તો મારે ખાલી એટલું જ કહેવાનું છે કે ખુશીનો માહોલ છે અત્યારે આખા દેશમાં, અને હું એ બધાનો શુક્રિયા અદા કરું છું કે જે લોકો પોતાનો કિંમતી સમય કાઢી અને અત્યારે બધાને સપોર્ટ કરતા હતા, અને ખાસ કરીને કે જે અમારી સાથે જોડાયેલા હતા એ બધાનો એનો દિલથી આભાર કરું છું. અને આપણે આવી રીતે જ આગળ વધવાનું છે. આ સિસ્ટમ સામે લડશું તો જ આપણું કાંઈક થશે, બાકી કંઈ નહીં થાય. સંજયભાઈ, એક પ્રશ્ન એ પણ આવું, સોનમ વાંગચુકને જરાય ભૂલવા ના જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ માટે એમના અનશન અને અનશન પછી જે સંસદ માર્ચ અને એની અંદર લાઠીચાર્જ અને પછી દેશભરની અંદર એક અલગ જુવાળ, તમે એમના આ અનશનને કેવી રીતે જુઓ છો? કારણ કે સૌથી મોટી ભૂમિકા એમની રહી. સાચી વાત કરું, સોનમ વાંચુક તો હવે અમારા દિલમાં ગરી ગયા છે, કારણ કે એના લીધે ખરેખર આ આંદોલનનો કોઈ મોટો કોઈ પાર્ટ રોલ હોય ને તો સોનમ વાંચુક સર છે. કારણ કે CJP ને તો લોકો એન્ટી નેશનલ એવું કહેવા માંડ્યા હતા, પરંતુ એક પર્સન, એક ચહેરો એવો હતો જેના પર હજી છે ને જેનજી વિશ્વાસ કરતા, એ સોનમ વાંચુક સર હતા. તો દેશના તમામ યુવાનોને તથા દેશના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ સરકાર ઝૂકી છે, એ આંદોલનના લીધે ઝૂકી છે, અને આંદોલનમાં સૌથી મોટી કોઈની ભૂમિકા હોય તો એ છે સોનમ વાંચુક સરની. તમે માનો છો કે આજના યુવાનો, ઘણા લોકો આ સ્વીકારશે પણ ખરા, ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ઘણા બધા લોકોની ઈચ્છા નથી હોતી અને ભગતસિંહના માર્ગે ચાલવાની વાત હોય છે. ખેર, એ દરેકની પોતપોતાની માનસિકતા હોય, પણ એક વાત તમે સ્વીકારશો ખરા કે ગાંધી ચિંધ્યા માર્ગે આજે પણ અનશનથી યુવાનો એક થઈ શકે છે અને સરકાર ઝૂકી શકે છે ખરા? 100%. તમે એક વસ્તુ સમજો, અમે અત્યારે સુધી રાજકોટમાં ગાંધી માર્ગે ચાલતા હતા, બરોબર. પહેલા દિવસે અમને 8 લોકોને ડિટેન કર્યા, બરોબર. અમે લોકો કાંઈ હલ્લા બોલો નહીં, કાંઈ નહીં, પ્રેમથી બેસી ગયા હતા, પ્રેમથી 8 કલાકના પોલીસ સ્ટેશનમાં રહ્યા. બીજાથી 250 માણસો ડિટેન કર્યા. કેટલા? 250 માણસોને. એ સાથે જેનજી આવી. એનો મતલબ શું છે કે ગાંધી માર્ગે સત્યનો માર્ગ થોડો કઠણ છે, પરંતુ ઝૂકશે નહીં અને સત્યની હંમેશા વિજય થાય છે, સત્યની જીત થાય છે, ફાઇનલ વાત છે. તો આ તેમની પ્રતિક્રિયા છે, અને સરળ શબ્દોમાં કહીએ તો એક વાત એટલી જ છે કે આ યુવાન વિદ્યાર્થીઓની જેનઝી આંદોલનની સૌથી મોટી પહેલી ભારતમાં જીત થઈ છે. આશા રાખીએ કે સરકાર એક સ્ટ્રોંગ મેકેનિઝમ ડેવલપ કરે. કોઈ પણ મંત્રીને રાજીનામું આપવું પડે એ પ્રકારની ફરજ ન બને, એ પ્રકારની પરિસ્થિતિઓ ન બને, એ પ્રકારની આખી સિસ્ટમ જો ડેવલપ કરવામાં આવે તો ચોક્કસથી કોઈ પણ દેશના યુવાન, એમને કોઈ ધર્મેન્દ્ર પ્રધાન સાથે આ યુવાનોને કોઈ અંગત તેમની સાથે વેર નથી, પરંતુ સવાલ એ હતો કે સિસ્ટમની અંદર જે સડો છે, સિસ્ટમની અંદર જે કંઈ ખામીઓ છે તેને દૂર કરવા માટે કોઈ વ્યક્તિની અકાઉન્ટેબિલિટી નક્કી કરવી ખૂબ જ જરૂરી છે. વર્ષો પહેલાની સરકારમાં જ્યારે રેલનો નાનો પણ અકસ્માત થતો તો પણ રેલ મંત્રી રાજીનામું આપી દીધું છે, અને એટલા માટે આ યુવાનોએ ફરીથી એ માર્ગ અપનાવ્યો કે અકાઉન્ટેબિલિટી તો કોઈની નક્કી કરવી જ પડશે, જવાબદારી નક્કી કરવી જ પડશે અને ફરજ પણ નિભાવવી પડશે, જે આ યુવાનોએ કરીને બતાવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોમાં આવું બન્યું નથી, અને કોઈ સરકારે, મંત્રીએ રાજીનામું આપી દેવું પડ્યું હોય એવી બહુ ઓછા ઘટનાક્રમ NDA સરકારમાં બન્યા હોય એવી આ પ્રથમ વાત છે. અને એમાં પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં બન્યું છે ત્યારે દરેક લોકો માટે એક વિષય છે કે આ સરકાર પણ જો
સાચી રીતે સત્યના માર્ગે યુવાનો તેના સુધી પહોંચે છે અને આંદોલન શાંતિપ્રિય રીતે કરે છે તો સરકાર પણ તેમની વાત સાંભળે છે. અંતમાં હું એટલું જ કહીશ કે યુવાનોએ પણ હવે અહંકારની લડાઈ નથી. CJPએ પણ એક વાત સમજવાની જરૂર છે કે જો હજુ પણ આંદોલન ચાલુ રહે તો સમજવાનું કે કંઈક એજન્ડા અલગ છે. પણ હવે આંદોલન સમેટાઈ જવું જોઈએ. સરકાર પાસેથી બાંહેધરી લઈ લેવી જોઈએ અને સરકાર જે પ્રકારે નીટની એક્ઝામ્સની અંદર રિફોર્મ્સ લાવવાની વાત કરી રહી છે, બાંહેધરી આપી છે, સોનમ વાંગચુકને પણ તેમને બાંહેધરી આપી, જે પ્રકારે યુવાનોને તેમને એવું કહ્યું કે અમે લોકો એજ્યુકેશન રિફોર્મ્સ માટે તૈયાર છીએ, સંસદની અંદર અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. હવે પ્રતિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, સાથે મળીને સંસદનું આ ચોમાસા સત્રની અંદર રિફોર્મ્સ માટે ચોક્કસથી કામ કરવું જોઈએ અને જે આ પહેલું પગલું જેનઝી માટે જીત સમાન હતું તેને આગળ પણ સરકાર સ્વીકારે અને જે તેમની મુખ્યત્વે માંગણીઓ છે, કોઈ બીજી માંગણીઓ નથી, પરંતુ એ મુદ્દે સરકાર કામ કરે એવી આશા સાથે અત્યારે બસ આટલું જ. યુવાનોના પ્રતિભાવ તમે સાંભળ્યા. આપને શું લાગે છે કમેન્ટ બોક્સની અંદર આપ પણ આપનો પ્રતિભાવ જરૂરથી જણાવશો. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.